બહુ સરળ વ્યક્તિત્વ ધરાવતો એક માણસ છે, બહુ સીધો સાધો માણસ છે, કોલેજના સ્ટુડન્ટ્સ જે હોય છે એ પ્રકારનો એક માણસ છે. એની લાઈફમાં અચાનક એક એવી ઘટના બને છે કે જે ધારી નથી એને ક્યારે વિચાર્યું નથી. એ પ્રકારની ધારણા વિરુદ્ધની ઘટના તમારા જીવનમાં જ્યારે બને ત્યારે તમે કેવી રીતે જીવનને આગળ વધારો છો એવું જીવન જીવતો અને એ પ્રકારની વાર્તામાં ભાગ ભજવતું પાત્ર એટલે આ મારું પાત્ર બ્લેક પટ્ટીની અંદર તમને જોવા મળશે 13મી ફેબ્રુઆરીએ જોવાનું. અલગ અલગ પાત્રમાં એટલા માટે માનું છું કે મેં એક્ટર બનવાનું ચૂઝ એટલા માટે કરેલું કદાચ કે દરેક પ્રકારના સબ્જેક્ટ ઓરિએન્ટેડ વાતો કે પછી દરેક પ્રકારની ફિલ્ડમાં આગળ વધતા માણસો, જર્નલિસ્ટ હોય, તમારા જેવા કે ડોક્ટર્સ હોય કે એડવોકેટ હોય, આ બધા જ પ્રકારને એક સાથે જીવવું હોય તો મને એવું લાગે છે કે એક્ટર બની જાઓ, તમે બધું એક સાથે જીવી શકો. પણ હા, એના માટે રિસર્ચ પણ એટલું જરૂરી છે કે સાચું તમે પૂછો, ખોટું નહીં. તો એટલા માટે થઈને હું મારી લાઈફમાં એવું નક્કી કરીને બેઠો છું કે જેટલા બને એવા અલગ અલગ પાત્રો ભજવીશ, પ્રયત્ન કરીશ.